વેરી ગુડ મોર્નિંગ. વેલકમ ટુ ફન એન્ડ લર્નિંગ સ્કૂલ. કેમ છો બાળ દોસ્તો? મજામાં છો ને? આજે આપણે ધોરણ 4 વિષય ગુજરાતીમાં પાઠ 3 આપણે પૂરક વાચનની અંદર પાઠ 3 સોનેરી પંખી એમાં આપણે પાઠ્યપુસ્તકમાં જોઈ ગયા છીએ. આજે આપણે પાર્ટ 1 આઇડલ બુકની અંદર જોઈશું. ચાલો તો આઇડલ બુકના પાના નંબર 37 ઉપર સોનેરી પંખી આપણે જોઈશું. ચાલો તો બુકને ખોલીએ. બાળ દોસ્તો, આપણે અહીંયા સોનેરી પક્ષી પાના નંબર 37 ઉપર જોઈએ. ચાલો તો શરૂઆત કરીએ. પ્રશ્ન 1. નંદનના મામા શહેરમાં કે ગામમાં રહેતા હતા? તો સાચો વિકલ્પ કરીશું શહેરમાં. તો શહેર ઉપર આપણે ખરાની નિશાની કરીશું. પ્રશ્ન 2. નંદન સવારના કેટલા વાગ્યા સુધી ઊંઘતો હતો? તો 10 વાગ્યા સુધી અને 11 વાગ્યાની શાળા હતી. પ્રશ્ન 3. મામાની નવાઈ કેમ લાગી? મામા નંદનના ઘેર ગયા. ઘેર આવ્યા ત્યારે જોયું કે સવારના 11 વાગ્યાની નંદનની નિશાળ હતી અને 10 વાગ્યા સુધી તે ઊંઘતો હતો. આથી મામાને નવાઈ લાગી. પ્રશ્ન 4. પ્રશ્ન 4ની અંદર જોઈએ. નંદનને કેટલા વાગ્યાની નિશાળ હતી? તો એ જવાબમાં આપણે 11 વાગ્યાની કરીશું. પ્રશ્ન 5. ભારે ઊંઘણશી છે નંદન. આ વાક્ય કોણ બોલે છે? તો નંદનની મમ્મી બોલે છે. તો સી જવાબ આપણો સાચો છે. 6. પ્રશ્ન નંબર. નંદનના મામાએ 2-3 દિવસ શું અવલોકન કર્યું? નંદનના મામાએ 2-3 દિવસ અવલોકન કર્યું કે નંદન મોડો જ ઉઠે છે અને તેથી તે બીજા કોઈ જ કામ કરી શકતો નથી. પ્રશ્ન 7. જે સોનેરી પંખી જુએ છે એનો ખાલી જગ્યા પાર થઈ જાય છે. તો મામા કહેતા હતા બેડો પાર થઈ જાય છે. પ્રશ્ન 8 જોઈશું. મામાના કહ્યા મુજબ સોનેરી પંખી જોવાથી શું થાય છે? મામાના કહ્યા મુજબ સોનેરી પંખી જોવાથી શરીર અને મન સારું રહે છે. તેથી તે માણસ બધા જ કામ કરી શકે છે. પ્રશ્ન 9. વિનુએ જ્યારથી સોનેરી પંખી જોયું છે ત્યારથી કેવો? અહીંયા આપણે પાઠની અંદર શું આપ્યું હતું? અટ્ટોકટ્ટો. તો એ વિકલ્પ સાચો થઈ ગયો છે. તો એ સાચો છે. જો અહીંયા અટ્ટોકટ્ટો જવાબ આપેલો છે. 10 નંબરનો પ્રશ્ન. વિનુ નંદન કરતાં ઉંમરમાં મોટો છે. તો ખોટું. વિનુ ઉંમરમાં કેવો હતો? નાનો. પ્રશ્ન 11. નંદનના મમ્મી પપ્પાને આશ્ચર્ય શા માટે થયું? નંદને તેના પપ્પાને એવું કહીને સૂતો કે મને વહેલા 5 વાગ્યે ઉઠાડ્યું. આ વાત સાંભળીને નંદનના મમ્મી પપ્પાને આશ્ચર્ય થયું. પ્રશ્ન 12 જોઈશું આપણે. 12 નંબરનો પ્રશ્ન. નંદન સવારે તળાવ કિનારે આવેલા ખાલી જગ્યા બગીચામાં ગયો. પ્રશ્ન 13. ખાલી જગ્યા મહિના થઈ ગયા પરંતુ નંદનને સોનેરી પંખી દેખાયું નહીં. તો કેટલા મહિના થઈ ગયા? 2 મહિના સુધી તેને સોનેરી પંખીની રાહ જોઈ પરંતુ સોનેરી પંખી દેખાયું નહીં. પ્રશ્ન 14. સૌએ નંદનને અભિનંદન શા માટે આપ્યા? નંદન કાયમ 3 વિષયમાં નાપાસ થનાર વિદ્યાર્થી હતો. આ વખતે પરીક્ષામાં તે 3જા નંબરે પાસ થયો હતો. આ કારણથી સૌએ નંદનને અભિનંદન આપ્યા.
પાના નંબર 37 ઉપર આપણે જોઈ ગયા. હવે પાના નંબર 38 ઉપર જોઈશું. ચાલો 38 પાના નંબર પ્રશ્ન જોઈશું. 15મો પ્રશ્ન. નંદનને કેસરવાના સૂર્યની કિનારી દેખાઈ હતી? તો હા, તો એ સાચો પ્રશ્ન છે. પ્રશ્ન 16. નંદને સોનેરી પંખી તરીકે કોને ઓળખાવ્યું? નંદને સોનેરી પંખી તરીકે સૂરજને ઓળખાવ્યું. 17મો પ્રશ્ન જોઈએ. નીચે આપેલા શબ્દોના સામાનાર્થી શબ્દ લખો. જોઈએ આપણને સામાનાર્થી શબ્દો આપેલા છે. પંખી તો પક્ષી, આનંદ તો ખુશી, શાળા તો નિશાળ, લાભ તો ફાયદો, મનુષ્ય તો માણસ, સૂરજ તો રવિ, અંગત તો ખાનગી, નવાઈ તો આશ્ચર્ય, ઊંઘ તો નિદ્રા. આ થયા આપણા સામાનાર્થી શબ્દો. આપણે વિરુદ્ધાર્થી શબ્દ જોઈશું. નીચે આપેલા શબ્દોની વિરુદ્ધાર્થી શબ્દ લખો. ઉત્તર તો દક્ષિણ, આજ તો કાલ, દૂર તો નજીક, ઊંઘ તો ઊંઘવું તો જાગવું, અને ધીમેથી તો મોટેથી, સુધરવું સો બગડવું. સરસ. પ્રશ્ન 19. નીચે આપેલા દરેક શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. 1 નંબર પંખીઓનો અવાજ. તો શું થશે? કલરવ. અરે વાહ, સરસ, તમને આવડે છે. પ્રશ્ન 2. ઊંધ્યા કરવાની ટેવવાળું. ઊંઘણસી. 3 નંબરમાં જોઈશું. સોના જેવા પીળા રંગનું. તો સોનેરી. પ્રશ્ન 4. ખેતર કે ગામની હદ. તો એને આપણે સીમ કહીશું. શું કહીશું? સીમ. ચાલો પ્રશ્ન 20 જોઈશું. 20 નંબરના પ્રશ્નની અંદર નીચે આપેલા શબ્દોને શું કરવાનું છે? સાચી જોડણી લખવાની છે. તો ચાલો 1 નંબરમાં નિશાળ. તો નને દીર્ઘ કરી છે અને આપણે રસ્વઈ કરીશું. શરીર. તો રસ્વઈની દીર્ઘ કરી આર માટે ર પરથી આર રસ્વઈ દીર્ઘ કરીશું અને શરીર લખીશું. દક્ષિણ. તો આપણે આ રીતે લખીશું. 4 નંબરમાં દિશા. તો દિશાને દીર્ઘ છે તો રસ્વઈ મૂકીને દિશા કરી છે. જો 5 નંબરમાં દૂર. તો આપણે દૂર આ રીતે લખીશું. અગાશી. તો આ રીતે અગાશીને લખીશું. જોડણી આપણે યાદ રાખીશું. 21 નંબરના પ્રશ્નમાં નીચે આપેલા શબ્દો વાંચો અને યાદ રાખીને ફરી લખો. 1 નંબરમાં નિશ્ચય. તો નિશ્ચય. વાયવ્ય, પશ્ચિમ, મધ્યાહન, આશ્ચર્ય, 70, નૈઋત્ય, હાઈસ્કૂલ, હરિશ્ચંદ્ર, વિદ્યાર્થી, નિશ્ચિત અને વિદ્યાર્થીની. તો બાળ દોસ્તો, આપણે શબ્દોને વાંચ્યા અને યાદ રાખીશું. હવે 22 નંબરનો પ્રશ્ન જોઈએ. આપેલ શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. તો પ્રથમ કયું આવશે? અ, આ, ઈ વાળો શબ્દ છે કે? હા, તો આનંદ. તો આપણે અહીંયા આનંદ કરીશું. પછી ઈ, ઉ, ઉ. તો આ મોટા ઊંઘણસી. પછી આપણે ક, ખ, ખ. કલમ ખડિયામાં ન આવશે તો નવાઈ. પછી પ આવે તો પંખી અને સ તો સોનેરી. તો આ થયો આપણો શબ્દકોશ. બાળ દોસ્તો, આજે આપણે આઇડલ બુકની અંદર પૂરક વાંચનમાં પ્રકરણ જોયું. સોનેરી પંખી 3 નંબરનું પ્રકરણ આજે આપણે આઇડલ બુકમાં
પૂર્ણ કરીએ છીએ એટલે કે સમાપ્ત કરીએ છીએ. તો બાળ દોસ્તો, આજે આપણે આઇડલ બુકમાં આજના હોમવર્ક તરીકે લખીશું. ક્યાં લખીશું? આઇડલ બુકની અંદર આજનું હોમવર્ક ગણીને લખીશું. તો આપણે નેક્સ્ટ પાર્ટમાં મળીશું. ઓકે, બાય બાય.